વાગરા સ્થિત જગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પોલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા 8-10 ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવની બૂમો પાડતા વાગરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આરોટવા લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી। બાળકની ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીનાઓએ મદદ આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું। બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ 11:30 વાગ્યાના અરસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક 3 જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા, જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ 13 જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યા હતા। તે વેળાએ ઝાડ ઉપર રહેલ ભૂરી મધનો પૂરો છંછેડ્યો હતો, જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોર પર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવની ચીસ પાડી બચાવવા માટે નીચે કૂદી પડ્યો હતો અને રડતા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચાવ માટે દોડ મૂકી હતી અને જમીન ઉપર આરોટવા લાગ્યો હતો। જ્યાં રેશન કાર્ડ, આધાર કાર્ડ તેમજ KYCના કામ અર્થે મામલતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી। એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું, છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું। તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર સંજય કુમાર ખત્રીએ કંઈ પણ પરવા કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકને ભૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકને સારવાર શરૂ કરી હતી। બાળકના માથાના વાળમાં પહેરવાઈ ગયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલો ડંખ કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા। મધમાખીઓના હુમલામાં અન્ય 2 બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં મેઘા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ 7, હિરેન નરેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 6 ને પણ મધમાખીઓએ ડંખ માર્યા હતા, પરંતુ નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડને દંડ વધારે પ્રમાણમાં મારેલા હોય, જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો। પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકોને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે।